જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કોઈપણ વ્રત કે ઉપવાસના દિવસે મોટાભાગના દરેકના ઘરમાં બપોરે ફરાળમાં મોરૈયાની ખીચડી, ફરાળી કઢી, રાજગરાની પૂરી કે પરોઠા અને તેની સાથે સૂકી ભાજી બનતી હોય છે. તો આજે આપણે એકદમ ચટપટી અને ટેસ્ટી શક્કરિયા બટાકાની ફરાળી સૂકી ભાજી બનાવીશું. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. 2 થી 3 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલી સૂકી ભાજી બનાવવા માટે મેં 5 નંગ મીડિયમ સાઇઝના બટાકા અને 2 નંગ શક્કરિયાને પાણીથી ધોઈ કુકરમાં જરૂર મુજબ પાણી લઈ તેમાં વચ્ચે કાટલો કે સ્ટેન્ડ મૂકી તેના ઉપર શક્કરિયા અને બટાકાને ગોઠવી 3 થી 4 વિસલ થાય ત્યાં સુધી બાફી લીધા હતા. પછી તે રૂમ ટેમ્પરેચર પર ઠંડા થાય એટલે છોલી લીધા છે. હવે ચપ્પા વડે તેને આ રીતના મધ્યમ ટુકડામાં સમારી લઈશું. જ્યારે પણ શક્કરિયાને આપણે બાફીએ ત્યારે તેને ડાયરેક્ટ પાણીમાં ન બાફવા, ઢોકળિયામાં અથવા તો કુકરમાં વરાળથી બાફવા. જો ડાયરેક્ટ પાણીમાં બાફશો તો તે વધુ પડતા નરમ થઈ જશે અને તેની મીઠાશ પણ ઓછી થઈ જશે. શક્કરિયા અને બટાકા સરખા ઠરે ત્યારબાદ જ તેને સમારવા. જો ગરમ હશે અને સમારશો તો સૂકી ભાજી પ્રમાણમાં ચીકણી બનશે. એટલે આ નાની નાની ટિપ્સ ખાસ ફોલો કરવી. હવે તેને વઘારવા માટે કઢાઈમાં 2 ટેબલસ્પૂન શીંગ તેલ લઈ તેને ધીમી આંચ પર ગરમ કરીશું. ફરાળી વાનગી છે એટલે શીંગ તેલ અથવા તો દેશી ઘીનો જ ઉપયોગ કરવો. પછી તેમાં અડધી ચમચી જીરું ઉમેરીશું અને જીરું સરસ ફૂટવા લાગે એટલે ફ્લેવર માટે 7 થી 8 મીઠા લીમડાના પાન ઉમેરીશું. તે સંતળાઈને થોડા ક્રિસ્પી થાય એટલે તીખાશ માટે 3 નંગ ઊભી સ્લાઇસમાં સમારેલા લીલા મરચાં ઉમેરીશું. ફરાળી સૂકી ભાજી છે એટલે હળદર કે લાલ મરચું પાવડરનો ઉપયોગ નહીં કરીએ. પછી આપણે તેને થોડી ક્રન્ચી બનાવવા માટે 1 ટેબલસ્પૂન અધકચરા વાટેલા કાચા શિંગદાણા ઉમેરીશું અને તેની કચાશ દૂર થાય ત્યાં સુધી અડધી મિનિટ માટે સાંતળી લઈશું. આ રીતે વઘાર તૈયાર થાય એટલે તેમાં બાફીને સમારેલા શક્કરિયા અને બટાકા ઉમેરીશું. અત્યારે મેં શક્કરિયા અને બટાકા બંનેનું માપ સરખું રાખ્યું છે. તમને શક્કરિયા વધુ પસંદ હોય તો આ રીતે એકલા શક્કરિયાની સૂકી ભાજી પણ બનાવી શકો છો. મસાલામાં અડધી ચમચી કાળા મરીનો પાવડર અને સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરીશું. સૂકી ભાજીને ચટપટી અને ટેસ્ટી બનાવવા માટે 2 ચમચી ખાંડ અને 1 ચમચી લીંબુનો રસ ઉમેરી ચમચા વડે હળવા હાથે બધા જ મસાલાને વઘાર અને શક્કરિયા બટાકાની સાથે સરખી રીતે મિક્સ કરી લઈશું અને 2 થી 3 મિનિટ માટે તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું જેથી ખાંડ સરખી ઓગળી જશે. આમાં તમે થોડા કાજુના ટુકડા અને કિશમિશ ઉમેરશો તો પણ તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી એકદમ ટેસ્ટી શક્કરિયા બટાકાની સૂકી ભાજી બનીને તૈયાર છે. છેલ્લે તેના ઉપર 1 ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર ઉમેરી તેને ગાર્નિશ કરીશું અને ગરમા ગરમ સૂકી ભાજીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. આ સિવાય પણ વ્રત ઉપવાસમાં બનાવી શકાય તેવી બીજી ઘણી બધી ફરાળી વાનગી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો આ રેસીપી તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પર ક્લિક કરજો.